ડીસા શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે ડીસાની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્યશ્રીના હસ્તે કંટ્રોલ રૂમ શરૂ કરાયો। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને આજે ડીસાની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કંટ્રોલ રૂમ પર એક ફરજિયાત અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી। સાથે ડીસાના ધારાસભ્યશ્રી દ્વારા ડીસા શહેરમાં પડેલા વરસાદને લઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે વહીવટીતંત્રને ખડેપગે રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી। આજરોજ તારીખ 3/7/2025ના 11 વાગે ડીસાની મામલતદાર કચેરી ખાતે મામલતદાર, શહેર મામલતદાર અને તમામ કર્મચારીની ઉપસ્થિતિમાં આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો। સાથે ડીસા નગરપાલિકાની પણ ધારાસભ્યશ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કંટ્રોલ રૂમ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને તમામ ડીસા શહેરના શહેરીજનોના વિસ્તારમાં કોઈપણ રાહદારી કે વાહન ચાલકોને તકલીફ ના પડે તેની ખાસ ધ્યાન રાખવા માટે ડીસા નગરપાલિકાના પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યોના કર્મચારીઓને સૂચના આપી હતી। હવામાન વિભાગની આગાહીના પગલે સ્ટેટ ડિઝાસ્ટર અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટરે જે રીતે આયોજન કર્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈના સૂચનોથી એમને સમગ્ર તંત્રને આદેશ કરેલા છે કે દરેક જણે સતર્કતા રહેવું, ડિઝાસ્ટરમાં જે પણ કામગીરી કરવી પડે તે કરવા માટેના સૂચનો કર્યા છે। એના જ અંતર્ગત આજે હું કંટ્રોલ રૂમ એટલે ડીસા તાલુકાના કંટ્રોલ રૂમ મામલતદાર ઓફિસે આવેલો છું। એની વ્યવસ્થાઓ જોઈ છે, ખૂબ સારી વ્યવસ્થાઓ છે। પ્રજાને જે પણ કંઈ મુશ્કેલી પડતી હોય તો આપણો જે સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા દરેક તાલુકાએ એક નંબર આપેલો છે, એમાં ડીસાનો નંબર 02744222250। એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મુશ્કેલી ડિઝાસ્ટરને લગતી પડતી હોય તો 02744222250 ઉપર પોતે ફોન કરીને પોતાની કમ્પ્લેન જો નોંધાવે તો એ દ્વારા તમામ જે તે ડિપાર્ટમેન્ટો એના કામગીરી કરવા માટે તત્પર છે। તમામ લોકોને હું વિનંતી કરું છું, આપણા મીડિયાના માધ્યમ દ્વારા પણ વિનંતી કરું છું, કુદરતે ખૂબ સારો વરસાદ આપણને આપ્યો છે પણ તકલીફ ન પડે એના માટેની વાત છે। પણ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમામ મીડિયાના માધ્યમ દ્વારા એક વિનંતી કરું છું, આપણે વધુમાં વધુ પોતાના ખેતરમાં પડેલા વરસાદને કેચ ધ રેનના નામે ઝીલી લઈએ। વરસાદરૂપી પ્રસાદ ભગવાને જે આપણને આપ્યો છે એ બોર રિચાર્જ, કૂવા રિચાર્જ કરીએ। ખૂબ બધા લોકો કરી રહ્યા છે, એના વિડીયો પણ આવી રહ્યા છે, પણ કોઈ જાનહાનિ ન થાય એનું પણ ધ્યાન રાખીએ। કંઈ પણ મુશ્કેલી પડે તો આપણા ડિઝાસ્ટરની અંદર જણાવવા માટે વિનંતી।